બનાસકાંઠા જ્યાં ધાનેરાના એડાલ ગામે સોલાર પ્લેટ્સમાં લાગી આગ। મોટી સંખ્યામાં સોલાર પ્લેટોમાં આગ ભભૂકતા અફરાતફરી મચી। ગરમીને કારણે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ધાનેરા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યું છે અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। તો બનાસકાંઠામાં આગની ઘટના સામે આવી રહી છે અને સોલાર પ્લેટ્સમાં આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આ સંભાવનાઓ છે કે ભારે ગરમીને કારણે આગ લાગી હોઈ શકે છે। હાલ ધાનેરા ફાયર વિભાગના જવાનો જે છે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે। આપ તસવીરોમાં જોઈ શકો છો કે સોલાર પ્લેટ્સ જે છે તે મોટી સંખ્યામાં અહીં રાખવામાં આવી છે અને તેમાં જ એકાએક આગ ભભૂકી ઉઠી હતી, જેને પગલે હાલ આગ બુઝાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી તેમાં સફળતા પૂરેપૂરી રીતે નથી મળી, પરંતુ આગને જલ્દીથી જ કાબૂમાં લેવામાં આવશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અતુલ ત્રિવેદી આપી રહ્યા છે। અતુલ, સોલાર પ્લેટ્સમાં લાગેલી આગ જાણવા માંગીશું, હાલ શું પરિસ્થિતિ છે? આગ પર કાબુ મેળવી શકાયો છે કે નહીં? ચોક્કસ આ ધાનેરાનું એડાલ ગામ છે ને, એડાલ ગામની જે સોલાર પ્લેટો હોય તેમાં આગ લાગવાની ઘટના બની હતી। જે ખેડૂતોના ખેતરમાં સોલાર જે પ્લેટો લગાવવામાં આવી રહી છે ને તેના સંદર્ભે જે કોન્ટ્રાક્ટ હતો તેના દ્વારા જે સોલાર પ્લેટોનો જથ્થો આ ખેતરોમાં રખાયો હતો, જોયું કે તેમાં અચાનક સોલાર પ્લેટોમાં આગ લાગી ગઈ હતી ને જોતજોતામાં તમામ પ્લેટોમાં જે આગ પ્રસરી જતા ધાનેરાનું પાલિકાનું જે ફાયર ફાઈટર છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું। જોકે ફાયર ફાઈટરે જે પ્રકારે આગ તો કાબુમાં લીધી છે, પરંતુ જે ખેડૂતો હતા તે ખેડૂતોના ખેતરમાં હજી સોલાર પ્લેટો લગાવવાની બાકી હતી ને તેના પહેલા જ આ આગ છે એ ભભૂકી ઉઠી હતી। જોકે આ આગ કયા કારણોસર લાગી છે તે હજી રહસ્ય છે એ અકબંધ છે, પરંતુ પાલિકાના ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો છે અને જે ધાનેરા પોલીસ છે એ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તેને આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર અતુલ। તો હાલ આગ પર કાબુ મેળવવામાં મહદઅંશે સફળતા મળી ચૂકી છે। બનાસકાંઠાના ધાનેરાના એડાલ ગામે મૂકવામાં આવેલી સોલાર પ્લેટ્સમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી।